જામનગર પોલીસે 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે। જામનગરથી આ સમાચાર તેની પર નજર કરી લઈશું। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં પોલીસે 48 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલ્યો છે। કાલાવડના ખેડૂતના ઘરને નિશાન બનાવનાર 2 શખ્સ ઝડપાયા છે। ખેડૂતના ઘરે થયેલી ચોરીનો જામનગર એલસીબીએ ભેદ ઉકેલ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર। સોના ચાંદીના દાગીના સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જીવણ વાઘેલા, લાખા વાઘેલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર। ગુનામાં રમા વાઘેલા નામની મહિલા ફરાર જાહેર કરાઈ છે। ચોરી કરેલા દાગીના જામનગર વેચવા આવતા ચોરીનો ભેદ ઉકેલાયો છે। ખેડૂતના ઘરે થયેલી ચોરીનો જામનગર એલસીબીએ ભેદ ઉકેલ્યો છે। સોના ચાંદીના દાગીના સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ગામમાં 3-4 દિવસ પહેલા એક ચોરીનો બનાવ બન્યો હતો અને જે ચોરીનો બનાવ હતો, આ ચોરીના બનાવની કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી અને આ એફઆઈઆર આધારિત જામનગર પોલીસની એલસીબીની જે ટીમ છે, એલસીબી પીઆઈ લગારિયાના નેતૃત્વમાં સરસ રીતે કામગીરી કરીને અને આખો જે ગુનો છે આનો ભેદ ઉકેલ્યો છે। આ જે ગેંગ હતી, જે ચોરી કરનાર જે ગેંગ છે, આ ગેંગના 2 જે સભ્યો છે આને જામનગર એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે। આના જે મુખ્ય આરોપી જે છે, જીવણભાઈ અમરસિંહભાઈ વાઘેલા છે, એ આની ઉંમર લગભગ 25 વર્ષની આસપાસ છે અને એ દેવી પૂજક વાસ ધ્રોલમાં રહે છે। અને બીજો જે આરોપી અત્યારે પકડાયો છે, આનું નામ છે લાખાભાઈ વિનુભાઈ વાઘેલા। આની ઉંમર લગભગ 23 વર્ષની આસપાસ છે અને એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે। એક આરોપી પકડવાનો બાકી છે, જેનું નામ છે રમાબેન રાજુભાઈ વાઘેલા। એ પણ દેવી પૂજક વાસ ધ્રોલના નિવાસી છે।